વાવ-થરાદ સહિત બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે। જિલ્લામાં જે મહત્તમ તાપમાન આશરે 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતા લોકો હીટવેવની અસર અનુભવતા જોવા મળી રહ્યા છે। હાલમાં જિલ્લામાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ થાય છે, જ્યારે દિવસ દરમિયાન કાળઝાળ ગરમી પડી રહી છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ દરમિયાન બનાસકાંઠા સહિત વાવ અને થરાદ પંથકમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેના કારણે હીટવેવની શક્યતા વધુ પ્રબળ બની રહી છે। વધતી ગરમીના કારણે વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાના અનેક શહેરોમાં બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી બજારો સુમસામ જોવા મળી રહી છે। શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ રસ્તા પરથી પસાર થતા લોકો ગરમીને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા જનતાને ખાસ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે। બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવું, શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા, પૂરતું પાણી અને પ્રવાહી પદાર્થોનું સેવન કરવું તેમજ ગરમીથી બચાવે તેવા હળવા અને ઢીલા કપડાં પહેરવા સૂચના કરવામાં આવી છે। ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓએ ગરમીથી બચવા વિશેષ તકેદારી રાખવી જરૂરી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે। દિવસ દરમિયાન વધતી ગરમી અને રાત્રે ઠંડીને કારણે ઋતુ પરિવર્તનથી બીમારીઓ વધવાની શક્યતા હોવાને કારણે લોકોને આરોગ્ય પ્રત્યે વધુ સજાગ રહેવા પણ અપીલ કરવામાં આવી છે। સંજોગોમાં ગરમીનું પ્રમાણ એકદમ ધીરે ધીરે વધવાનું ચાલુ થઈ ગયું છે। ખાસ કરી જે સરહદી વિસ્તારો છે આપણા બનાસકાંઠા જિલ્લો, વાવ, થરાદ, ત્યાં પણ લોકોએ સાવચેતીના ભાગરૂપે એકદમ ગરમી પડતી હોય ત્યારે બહાર ના નીકળવું જોઈએ, વધારે પાણી પીવું જોઈએ અને જરૂર પડે તો ઓઆરએસનો, લીંબુ શરબતનો, નારિયેળ પાણીનો આ બધાનો ઉપયોગ કરવો જોઈએ। પૂરતા પ્રમાણમાં કપડાં પહેરીને નીકળવું જોઈએ। સગર્ભા બહેનો, નાના ભૂલકાઓ, આમને પણ કંઈ તકલીફ હોય તો નજીકના દવાખાનાનો તુરંત સંપર્ક કરવો જોઈએ। જો ગરમી વધારે પડે તો માથું દુખવાના, ચક્કર આવવાના, ડિહાઇડ્રેશનના આવા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે। આવા લક્ષણો જો કોઈ પણ નાગરિકને જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ।